સ્કંદનું આપણે હવે દર્શન કરીએ. 10 સ્કંદ નિરોધ લીલા. ભગવાનનું હૃદય કુલ 90 અધ્યાય 5 પ્રકરણમાં છે. જન્મ, તામસ, રાજસ, સાત્વિક અને ગુણ પ્રકરણ. નિરોધ શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવત આસક્તિ ઇતિ નિરોધ. લૌકિક સંસારના બધા જ પ્રપંચોનું વિસ્મરણ થાય, પૂર્ણ રૂપે મન કૃષ્ણમય બને, ત્યારે કહેવાય કે જીવનો નિરોધ પ્રભુમાં થયો છે. 10મા સ્કંદનો સ્કંદાર્થ શ્રી મહાપ્રભુજી કારિકામાં બતાવે છે. લગભગ વૈષ્ણવ મંગલાચરણમાં શ્લોક બોલે પણ એનો અર્થ ખબર નથી હોતી. નમામિ હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે સૌ પંચધા હૃદય મમ. મારા હૃદયરૂપી શેષ શૈયા પર 5 પ્રકારે ઠાકોરજી નિત્ય રમણ કરે છે. કયા 5? ચતુર્ભિશ્ચ 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 ત્રિભી અને ષડભી. 10મા સ્કંદમાં 90 અધ્યાય છે, પણ શ્રી મહાપ્રભુજી 12મો, 13મો, 14મો 3 અધ્યાયને પ્રક્ષિપ્ત માને છે. કાલેની ચર્ચા કરીશું. શ્રી મહાપ્રભુજી 87 અધ્યાય માને, કારણ કે ભાગવતજીમાં જે લીલા છે એ સારસ્વત કલ્પની લીલા છે. અન્ય પુરાણોમાં વર્ણન છે કે સારસ્વત કલ્પમાં જે અવતારો થયા, કે જે ભક્તો થયા, એના ચરિત્રને ભાગવત કહેવાય છે. અને 3 અધ્યાયમાં લીલા છે એ કલ્પાંતર ભેદની, એટલે અન્ય કલ્પની લીલા છે. રામ કે કૃષ્ણ કે એકવાર પ્રગટ નથી થયા, સંભવામી યુગે યુગે, પ્રત્યેક કલ્પમાં અવતાર છે, પણ દરેક પૂર્ણાવતાર નથી. કેવલ સારસ્વત કલ્પમાં જ્યારે કૃષ્ણ પ્રગટ થયા ત્યારે સર્વ સામર્થ્ય, ષડ ધર્મ, દ્વાદશ શક્તિ ને 64 કલા સહિત અવતારી પોતે પ્રગટ થયા. એટલા માટે ભાગવતમાં એ સારસ્વત કલ્પ લીલા, અને આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સારસ્વત કલ્પની વ્રજલીલાના કૃષ્ણ બિરાજે છે, જે પરબ્રહ્મ પરિપૂર્ણ પુરુષોત્તમ છે. આ 3 અધ્યાયમાં અન્ય કલ્પની લીલા, એટલે શ્રી મહાપ્રભુજી 87 અધ્યાય માને, અને 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી આ કારિકામાં કર્યું છે. ભગવાનને ભજવા વાળા 3 પ્રકારના ભક્તો: સાત્વિક ભક્ત, રાજસ ભક્ત અને તામસ ભક્ત. 3 વસ્તુથી પ્રભુ મળે: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. આ 4 વસ્તુની જરૂર પડે. પ્રમાણ એટલે જે સાધનથી પ્રભુને સમજી શકાય. પ્રમેય એટલે સ્વયં પ્રભુ. સાધન એટલે પ્રભુને મેળવવા જે પ્રયત્ન કરીએ, અને ફળ એટલે પ્રભુની પ્રાપ્તિ. પહેલું ચતુર્ભિશ્ચ એટલે જન્મ પ્રકરણના 4 અધ્યાય. બીજું ચતુર્ભિશ્ચ એટલે તામસ પ્રકરણના 28 અધ્યાય. 7-7માં વર્ગીકરણ કર્યું: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, એટલે ચતુર્ભિશ્ચ. ત્રીજું ચતુર્ભિશ્ચ એટલે રાજસ પ્રકરણના 28 અધ્યાય, 7-7 અધ્યાય. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. હવે આવ્યું ત્રિભી. સાત્વિક ભક્તોને પ્રભુને ભજવા કોઈ પ્રમાણની આવશ્યકતા નથી, એમનો તો સીધો જ પ્રભુમાં પ્રેમ છે. 21 અધ્યાય પ્રમેય, સાધન અને ફળ. અને ગુણ પ્રકરણના 6 અધ્યાય, કુલ 87 અધ્યાયનું વર્ગીકરણ શ્રી મહાપ્રભુજી કર્યું છે. અને એ જ પ્રકારે આપણે 10મા સ્કંદને સમજશું. એ પ્રભુની દિવ્ય લીલાઓનું ચરિત્ર સાંભળવા માટે માંગુ છું. આપ કૃપા કરી હવે પ્રભુની લીલાનું મને શ્રવણ કરાવો. સુખદેવજી કહે છે, સુર નામના યાદવોના સરદાર, એમના પુત્ર વસુદેવ, એમના વિવાહ દેવકની પુત્રી દેવકી સાથે થયા છે. દેવક મહારાજ ઉગ્રસેનના ભાઈ, દેવકી કંસની કાકાની દીકરી બહેન, અને બેન દેવકીને વિદા કરવા માટે કંસ પોતે રથનો સારથી બનીને જવા તૈયાર થયો છે. કંસ સારથી નથી, મહારાજ ઉગ્રસેનનો યુવરાજ છે, પણ બેનને રસ્તામાં કોઈ સતાવે નહીં, બેનની રક્ષા કરવા જવા તૈયાર. પણ કે છે ને, જીવન રથનો સારથી જ્યારે કોઈ સ્વાર્થી બની જાય ત્યારે જીવનનો રથ મંજિલ સુધી ના પહોંચી શકે. માર્ગમાં આકાશવાણી થઈ, જે બેનને તું હોંશે હોંશે વિદા કરવા જઈ રહ્યો છે, એનો 8મું સંતાન તારો કાળ બનશે.
ધ્યાનમાંથી તલવાર કાઢી બેનને મારવા તૈયાર થયો. વસુદેવજી બહુ સમજાવ્યો, નાની બેન છે, દીકરી સમાન છે, શા માટે બેનની હત્યા લે છે? આ તો આકાશવાણી છે. મને ઉપર કહે છે ને, એ સમયે વસુદેવજીમાં વાસુદેવનો આવિર્ભાવ થયો. એની વાત કંસની સમજમાં આવી. બહુ સુંદર નીતિ શીખડાવી છે. જીવનમાં ક્યારે કોઈ સંકટ આવે ને ગભરાવું નહીં, સમયની અવધિ નાખી દેવી. સમય જતા સંકટ અને દુઃખ બંને ઓછા થાય, ભાર ઓછો થાય. મૂકીનો નથી, એના સંતાનોનો છે ને. વચન આપું છું, જેટલા બાળકો થશે લાવીને તને આપીશ, તારે જે કરવું એ કરજે. કંસે વસુદેવ દેવકીને છોડી મૂક્યા. દેવકીજીના ઉદરથી પ્રથમ કીર્તિમાન થયો. વચન પ્રમાણે લઈને આવ્યો. મને આનો ભય નથી, મને તો 8મા સંતાનનો ભય છે. 6 પુત્ર થયા. કે છે પાપીના પાપનો ઘડો ભરાય ત્યારે ભગવાન અવતાર લે ને. નારદજી ખીલેલું કમળનું ફૂલ લઈને આવ્યા. કંસ મને કે તો આમાં પહેલી પાંખડી કઈ ને 8મી પાંખડી કઈ? અવળેથી ગણીશ તો કઈક જુદી, પહેલી ને જુદી 8મી થશે. સવળેથી ગણીશ તો વળી જુદી, વચ્ચેથી ગણીશ તો જુદી. તે આકાશવાણી સાંભળી કે દેવકીનો 8મો સંતાન તારો કાળ થશે, પણ પહેલેથી 8મું કે છેલ્લેથી 8મું કે વચ્ચેથી? આ તો દેવની માયાવી વાણી. તું કઈ રીતે નક્કી કરીશ કે કયો તારો કાળ હશે? કંસે વસુદેવ દેવકીને પકડીને જેલમાં નાખ્યા અને 6 પુત્રોને પથ્થર પર પછાડીને મારી નાખ્યા. પિતા મહારાજ ઉગ્રસેનને કેદમાં નાખ્યા અને સસરા જરાસંધનો આશ્રય કરીને રહેવા લાગ્યો. મા બાપને જેલમાં નાખે ને સસરાને મહેલમાં રાખે, બધા કંસ કહેવાય. સાસુ સસરાની સેવા કરો, એ પણ મા બાપ છે, પણ જનેતા મા બાપનો ક્યારે અનાદર ના કરવો જોઈએ. ક્ષમા કરજો, પણ આજે વિદેશમાં અમે જતા હોઈએ આ સ્થિતિ ઘણી વાર જોવામાં આવે છે. મા બાપ હોંશે હોંશે બાળકોને ભણાવે, પોતાની કેટલી ઈચ્છાઓ મારી અધૂરી રાખી, કર્જા લઈને, લોન લઈને બાળકોને વિદેશ ભણવા માટે મોકલે. ત્યાં ભણીને સેટલ થાય. અહીંથી મા બાપને બોલાવે પોતાના બાળકોને સાચવવા માટે. પછી પેલી વહુ કે તારા મા બાપ આવે તો મારા મા બાપે સાથે આવવા જોઈએ ને, એના પણ વિઝા લે. ને જેવા પત્નીના મા બાપ આવે પછી ઘરમાં રૂમ ના હોય કે મા બાપને પછી જુદા જવું પડે, ઘરડા ઘરમાં કે જુદી વ્યવસ્થા કરે. આવું ના કરશો ક્યારે. સમય વીતવા લાગ્યો. દેવકીજીએ ગર્ભ ધારણ કર્યો છે. અનંત શેષ દેવકીજીના ઉદરમાં પધાર્યા. ભગવાને પોતાની યોગ માયાને આદેશ કર્યો કે તમે ગોકુલમાં જાઓ, ત્યાં વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી છે. દેવકીજીના ઉદરમાં રહેલા મારા શેષ નામના તેજને તમે રોહિણીજીના ઉદરમાં પધરાવો. હું પૂર્ણાંશથી દેવકીજીને ત્યાં જન્મ લઈશ અને તમે નંદ પત્ની યશોદાને ત્યાં જન્મ લેજો. આ કલિયુગના લોકો દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી અનેક નામથી તમારી ઉપાસના કરશે. ભગવાનની આજ્ઞાથી યોગ માયાએ દેવકીજીનો ગર્ભ રોહિણીજીને ત્યાં પધરાવ્યો. ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર આ વિવિશેષાંશ ભાગેન મન આનક દુંદુભે. વસુદેવજીના મનમાં પૂર્ણ રૂપે પ્રભુ પ્રગટ થયા. કંસ બાળકની પ્રતીક્ષા કરવા લાગ્યો. નંદ મહોત્સવમાં અલૌકિક આનંદ પ્રગટ થયો છે. નંદાલયમાં નંદ મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે. જન્મ પ્રકરણના કુલ 4 અધ્યાય છે. ભગવાન 4 વ્યૂહ સાથે પ્રગટ થયા છે. એક એક અધ્યાયમાં એક એક વ્યૂહની કથા કહી છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને 4 વ્યૂહથી પ્રભુએ જુદી જુદી લીલા કરી છે. વાસુદેવ વ્યૂહથી પ્રભુએ ભક્તોને મોક્ષ આપ્યો. સંકર્ષણ વ્યૂહથી દૈત્યોનો સંહાર કર્યો. પ્રદ્યુમ્ન વ્યૂહથી વંશનો વિસ્તાર કર્યો અને અનિરુદ્ધ વ્યૂહથી પ્રભુએ ધર્મની રક્ષા કરી છે.
ત્રણ વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં છે, વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં થયું છે. કૃષ્ણ જન્મના માટે શ્રી મહાપ્રભુજી બહુ વિલક્ષણ અર્થ કરે છે. સામાન્ય રીતે આપણે બધા શ્રવણ કરીએ, મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, વસુદેવજી સુપડામાં પધરાવી ગોકુલ લઈને આવ્યા અને નંદ મહોત્સવ થયો. પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઠાકોરજીનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે અને ગોકુલમાં પણ થયું છે, બંને જગ્યાએ થયું છે. બંને જગ્યાએ થયું તો બે સ્વરૂપ દેખાવા જોઈએ, સ્વરૂપ તો એક જ છે. મથુરામાં ધર્મ સ્વરૂપે પ્રગટ થયું અને ગોકુલમાં ધર્મી વિશિષ્ટ સ્વરૂપે થયું છે. વસુદેવજી જયારે સુપડામાં પ્રભુને પધરાવીને જઈ રહ્યા હતા, માર્ગમાં યમુનાજી આવ્યા, યમુનાજીની તરંગો ઉછળવા લાગી. ધર્મી સ્વરૂપ પધાર્યું. ધર્મ એટલે પાત્ર, ધર્મી એટલે રસ, પાત્રમાં રસ સમાઈ ગયો. પ્રભુ એક થયા છે અને બ્રજમાં પુષ્ટિ લીલા કરી. 11 વર્ષ 52 દિવસ લીલા કરીને પછી જે ગોકુલ છોડીને મથુરા પધાર્યા ને, એ કેવલ ધર્મ સ્વરૂપ પધાર્યા છે. રસો વૈસ ધર્મી તો ક્યારેય પણ બ્રજ છોડીને પધાર્યા જ નથી. બ્રજ તજ અનત ન જાઉં હું મેરે યહ ટેક, પ્રભુ કહે છે મારી ટેક છે, પ્રતિજ્ઞા છે કે મારું વ્રજ છોડી ક્યારે હું એનાથી બહાર નહીં જાઉં. વ્રજ વૃંદાવનમ ત્યક્ત્યા પાદમેકમ ન ગચ્છતિ. એક ડગલું પ્રભુ કહે છે વ્રજની બહાર ના જવું ક્યારે. એટલે બ્રજમાં પ્રભુની નિત્ય લીલા છે, જ્યાં પુષ્ટિ પુરુષોત્તમ સદાય પોતાની લીલામાં નિમગ્ન છે. આજે પણ પ્રભુ સદાય વ્રજમાં વિરાજે છે. નંદ મહોત્સવનું જયારે સુખદેવજીએ વર્ણન કર્યું ત્યારે કહ્યું, નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામના બની ગયા છે. આત્મા વહી જાય તે પુત્ર, પુત્રને આત્મજ કહેવાય. અને સુખદેવજી આ સારી રીતે જાણે છે કે બંને જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થયું છે, પણ વિશેષ પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યો છે અને ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું છે. એનું કારણ કથા સંભળાવી રહ્યા છે પરીક્ષિતને, અને પરીક્ષિત અને વસુદેવજી પરસ્પર સંબંધી છે. પરીક્ષિતને એવું લાગશે કે મારા પરિવારમાં પ્રભુનું પ્રાગટ્ય થયું તો કથા શ્રવણ કરવામાં વધારે રુચિ થશે. ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું. નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. અને દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વ ગુહાશય. દેવકી જે વિષ્ણુ રૂપિણી છે ને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું એમ પણ કહ્યું. તો આ દેવકી શબ્દથી દેવકીજીનો પણ ઉલ્લેખ કર્યો અને દેવકી શબ્દ કહીને યશોદાજીનો પણ ઉલ્લેખ કરી લીધો. હરિવંશ પુરાણમાં કહ્યું છે, દ્વે નામની નંદ ભાર્યા યશોદા દેવકી ઇતિ ચ. યશોદાજીનું પણ એક નામ દેવકી છે. અને આ બંનેના સમાન નામ હોવાના કારણે બંનેમાં મિત્રતા હતી. ઘણી વાર એવું થાય લૌકિકમાં બે જણના એક સરખા નામ હોય, એ બંનેમાં ફ્રેન્ડશિપ થઈ જાય. તમારું નામ શું? એટલે કે પ્રમીલાબેન, કે મારું નામ પ્રમીલાબેન, આજથી આપણે ફ્રેન્ડ. તમારું નામ શું? પંકજભાઈ, અરે મારું નામ પંકજભાઈ, આથી આપણે મિત્ર. સરખા નામને કારણે ફ્રેન્ડશિપ થઈ જાય. એમ બંનેના સમાન નામને કારણે પણ મિત્રતા હતી. એટલે દેવકી શબ્દ દહેલી દીપક ન્યાય છે અહીંયા બતાડું. દહેલી દીપક ન્યાય એટલે એક જ દીવો હોય અને બે જુદા જુદા ઓરડામાં એ દીવાનો પ્રકાશ જોઈતો હોય તો વચ્ચે દહેલી એટલે ઉમરા ઉપર દીવો મૂકીએ તો બંને ખંડમાં એનો પ્રકાશ પથરાય. એમ દેવકી શબ્દ કહી યશોદાજીને ત્યાં પ્રાગટ્યનું પણ કહી દીધું અને દેવકીજીને ત્યાં પણ પ્રાગટ્યનું કહી દીધું છે. અલૌકિક મહામહોત્સવ મનાવાયો છે. જો 3 પ્રકાર છે, ઉત્સવ, મહોત્સવ અને મહામહોત્સવ. ઉત્સવ, ઉત એટલે આનંદ, સવ એટલે પ્રસવ.
હૃદયમાંથી અલૌકિક આનંદ પ્રગટ થાય ત્યારે આપણે ઉત્સવ મનાવીએ. ઉત્સવ તો આપણે પોતાના ઘરની અંદર પણ મનાવી લઈએ. મહોત્સવ ઘરના આંગણામાં પરિવાર ભેગો થાય, નાનું મોટું બર્થડે સેલિબ્રેશન કહીએ હોય તો આપણે ઘરના આંગણામાં મળીને મનાવી લઈએ. મહા મહોત્સવ ગોકુલ ગામ, આખું ગામ ભેગું થઈને ચોકમાં મનાવે તે મહા મહોત્સવ. આજે આખું ગોકુલ ગામ રળિયામણું બની ગયું છે. સર્વત્ર આનંદ ઉભરાઈ રહ્યો છે.